હેલો ફ્રેન્ડ, તો આજના નવા વિડીયોમાં હું તમારા માટે લઈને આવી છું કે ઊક પટ્ટી કઈ રીતે લગાવવાની, આઈ પટ્ટી કઈ રીતે લગાવવાની, હાથ સિલાઈ કઈ રીતે કરવાની, ઊક કેવી રીતે લગાવવાની અને ફોલ કઈ રીતે લગાવવાનો તે આજે હું તમને સેમ્પલ કરીને બતાવવાની છું. તો ચાલો આગળ વિડીયોમાં તમે બન્યા રહેજો. હવે આપણે આઈ બનાવવાની છે જે ઊક લગાવવા માટે. તો આઈ બનાવવા માટે આપણે સૌથી પહેલાં અંદરથી આવી રીતે દોરાને કાઢી લેવાનો. આઈ બનાવવા માટે પણ આપણે 4 દોરાનો જ યુઝ કરતા છે. આવી રીતે થોડી ગેપ રાખવાની અહીંયા આવી રીતે. હજુ એકવાર આપણે કાઢી લેવાનું છે જ્યાંથી નાખ્યું છે ત્યાંથી આવી રીતે. હવે આપણે પાછું ત્યાંથી નાખવાનું છે અને આ દોરાને ઢીલો કરવાનો છે એવી રીતે. હવે અહીંયાથી નાખીને એવી રીતે ધીરે ધીરે અહીંયાથી આપણે એવી રીતે ફિટ કરવાનું છે. આવી રીતે ગાંઠ મળી જશે જાતે જ. હવે બીજી વાર પણ અહીંયાથી એવી રીતે જ નાખવાનું છે. નજીક નજીક જઈને નાખવાનું, દૂરથી નાખો તો ગાંઠ વળી જશે બહારથી જ. આવી રીતે ધીરે ધીરે નજીક નજીક જઈને જ ગાંઠ મારી દેવાની. આવી રીતે દૂરથી મારશું તો દોરો અંદર બીજો બી ગાંઠ વળી જશે. આવી રીતે આપણી આઈ બની ગઈ છે. હવે આપણે નીચેથી દોરો કાઢીને એવી રીતે ગાંઠ લગાવી લેવાની. હવે દોરાને કટ કરી લેવાનું. આપણી આઈ બની ગઈ છે. જો ખૂબ સરસ બની છે. જોઈ લો. હવે આપણે બટન લગાવવાનું છે. બટન માટે પણ આપણે 4 જ દોરા રાખ્યા છે. બટનમાં પણ આપણે ગાંઠ મારી લેવાની આવી રીતે. અહીંયા 2 જ કાણાવાળું છે, અમુકમાં 4 કાણા પણ આવે છે. આ 2 જ કાણાવાળું છે. એવી રીતે બટનને અંદર એકવાર નાખી દેવાનું, પછી પાછું બીજી વાર બીજા કાણામાંથી નાખવાનું. આવી રીતે બે ત્રણ વાર એવી રીતે જ કાઢી લેવાનું એટલે ફિટ થઈ જાય એકદમ. બહુ ફિટ પણ નથી રાખવાનું, પછી આપણે જેમાં લગાવવાના હોય એમાં આવે નહીં. બહુ ટાઈટ રાખીએ તો દોરા થોડા એકદમ ઢીલા કરી દેવાનું, થોડા થોડા એવી રીતે. હવે આપણે એને આ ટાઈટ થઈ ગયું છે. હવે આપણે એને ગાંઠ લગાવી લેવાની. ગાંઠ લગાવીએ નહીં તો છૂટી જાય છે, પછી આવી રીતે ફિટ થઈ જાય ગાંઠ લગાવે તો. હવે આપણે શીખવાનું છે કે હાથ સિલાઈ કઈ રીતે કરવાની. તો હાથ સિલાઈ કરવા માટે એવી રીતે એક સાઈડથી લઈ લેવાનું. જે આપણે હાથ સિલાઈ કરતા હોઈએ છીએ તે ક્રોસમાં કરતા હોઈએ છીએ. એવી રીતે ઉપરનો દોરો, જે બહારનો દોરો છે તે થોડો જ દેખાવો જોઈએ અને જે અંદરનો છે તે વધારે દેખાય તો વાંધો નહીં. થોડા ટાંકા નાના નાના જેવા હોવા જોઈએ. આવી રીતે આજો આ હાથ સિલાઈ માટે આવી રીતે નાના નાના ટાંકા બહારથી લાગવું જોઈએ. આવું અંદરની સાઈડથી મોટા આવે તો કંઈ વાંધો નહીં. આવી રીતે હાથ સિલાઈ કરવાની હોય છે. હવે આપણે ફોલ લગાવીએ તો ફોલમાં કઈ રીતે ટાંકા મારવાના હોય છે, તો ફોલમાં પણ એ રીતે જ મારવાના હોય છે, પણ ફોલમાં આવી રીતે સીધા મારવાના હોય છે ટાંકા. આવી રીતે મોટા અને સીધા મારવાના હોય છે ફોલ જે આપણે લગાવીએ છીએ એમાં. આવી રીતે આ જોઈ લો.
આવી રીતે ફોલમાં સીધા ટાંકા મારવાના હોય છે. આવી રીતે ફોલ જ્યારે સ્ટીચ કરીએ ત્યારે ફોલમાં આવી રીતે ટાંકા મારવાના હોય છે. તો આપણે આ ઉક લગાવવાનું, આઈ બનાવવાનું, બટન લગાવવાનું અને આ હાથ સિલાઈ કરવાનું અને આ ફોલ કઈ રીતે લગાવવાનો, તેના ટાંકા કઈ રીતે મારવાના તે આપણે આજના વિડીયોમાં શીખ્યા છે. તો તમને વિડીયો ગમ્યો હોય અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.